પોરબંદરના બિરલા રોડ પર આવેલા કામદાર કલ્યાણ કેન્દ્ર લાંબા સમયથી જર્જરિત બન્યું છે. આથી તેનું રિનોવેશન કરાવી પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરમાં એક સમય અનેક ઉદ્યોગો ધમધમતા હતા અને આ ઉદ્યોગો મારફત હજારો કામદારો પોતાની રોજીરોટી મેળવતા હતા. આવા કામદારો માટે બિરલા રોડ પર ગુજરાત કામદાર કલ્યાણ બોર્ડ સંચાલિત કામદાર કલ્યાણ કેન્દ્રનું નિર્માણ કરાયું હતું, જ્યાં કામદારો અને તેના પરિવારજનોના મનોરંજન, વિકાસ અને ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવતી હતી. કામદારો અને તેના પરિવારોના સભ્યોમાં રહેલી કલાને ખાસ પ્રોત્સાહન આપવામાં આવતું હતું, પરંતુ તંત્ર દ્વારા આ કામદાર કલ્યાણ કેન્દ્રની યોગ્ય રીતે જાળવણી નહીં થતાં સમગ્ર ઇમારત ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આ કામદાર કલ્યાણ કેન્દ્ર કામદારો અને તેમના પરિવારો માટેની સુવિધા માટે બનાવેલું હતું. ભૂતકાળમાં અહીં લાઇબ્રેરી, બહેનો માટે સીવણ વર્ક, રમતગમત મેદાન, રાસ ગરબા પ્રેક્ટિસ થતી હતી અને મહેર મણિયારો પણ રાસની તાલીમ પણ અપાતી હતી. કામદારોના પરિવારજનોમાંથી લગ્ન પ્રસંગે આ કેન્દ્ર કામ આવતું હતું. કામદારોના સારા નરસા પ્રસંગે આ કેન્દ્ર ખૂબ જ ઉપયોગી બનતું હતું. અહીં મતદાન મથક પણ રાખવામાં આવતું હતું, પરંતુ ઘણા વર્ષોથી આ કેન્દ્ર જર્જરિત બન્યું છે અને છત પર લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે. રૂમ પણ જર્જરિત બન્યા છે, જેથી અહીં રૂમો બંધ કરી દેવાયા છે. ઠેર ઠેર ઝારી ઝાકડા ઉગી નીકળ્યા છે અને અહીં સાપ વીછી પણ નીકળે છે. ઉપરાંત લાઇટ પાણીનો અભાવ છે અને ચોકીદાર પણ નથી. બિલ્ડિંગની જાળવણી થતી નહીં હોવાથી તે ખંડેર હાલતમાં ફેરવાઈ ભૂત બંગલા જેવું બની ગયું છે. રાત્રે તો ઠીક, પરંતુ દિવસના પણ અહીંયા લોકો જતા ડરતા હોય તેવો બેકાર પરિસ્થિતિ બની છે. અગાઉના સમયમાં કામદાર કલ્યાણ કેન્દ્ર ખાતે વાંચન, રમતગમતની સાથોસાથ મનોરંજનની પૂરતી સુવિધાઓ હતી, પરંતુ તેની હાલ દયનીય સ્થિતિ બની છે. સમગ્ર કામદાર કલ્યાણ કેન્દ્રનો વિસ્તાર ભૂત બંગલા જેવો ભાસી રહ્યો છે. ઇમારતની દિવાલો ખૂબ જ જર્જરિત બની ગઈ છે. કમ્પાઉન્ડમાં ઝારી ઝાકરાનું સામ્રાજ્ય ઉગી નીકળ્યું છે તથા આ વિસ્તાર જાણે કે ડમ્પિંગ સ્ટેશન હોય તેમ કચરો ઉડી રહ્યો છે. તંત્રએ તાત્કાલિક આ બાબતે ગંભીરતા લેવી જોઈએ અને કામદાર કલ્યાણ કેન્દ્રનું નવીનીકરણ કરવું જોઈએ. કેન્દ્ર ખૂબ જ જર્જરિત હોવાથી ધરાશાયી થવાનો પણ ભય સેવાઈ રહ્યો છે, છતાં અહીં રિનોવેશન કરવામાં આવતું નથી. જવાબદાર તંત્રની ઘોર બેદરકારીના કારણે અહીં આવેલા આ ઇમારતની બદતર પરિસ્થિતિ બની ગઈ છે. આથી અહીં રિનોવેશન કરાવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અનેક રાજકીય આગેવાનોએ આ કેન્દ્રની મુલાકાત લઈ તેના વહેલી તકે નવીનીકરણની વાતો કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી, જેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે. નિપુલ પોપટ.